હવે આપણે જોઈએ ફાઇનાન્સ એન્ડ મેનેજમેન્ટ યુનિટ નંબર 4 કોસ્ટ ઓફ કેપિટલ અને કેપિટલ બજેટિંગ. કેપિટલ બજેટિંગમાં તો આપણે પેલું આપણા મેનેજમેન્ટ એકાઉન્ટમાં તો આવી ગયું જ છે, એ જ બધા ટોપિક્સ એમાં આવશે, એટલે આમાં કોસ્ટ ઓફ કેપિટલ જોવાનું છે. કોસ્ટ ઓફ કેપિટલમાં બધા ફોર્મ્યુલા આવશે આપણે યાદ રાખવાના. પહેલું છે કોસ્ટ ઓફ ઇક્વિટી, કે બરાબર D/P + G. D એટલે પર છે ડિવિડન્ડ, P એટલે પ્રાઇસ ઓફ માર્કેટ, G એટલે ગ્રોથ રેટ. અથવા એનું બીજું સૂત્ર શું થાય, કે બરાબર E/P. E એટલે EPS અર્નિંગ પર શેર, અને P એટલે પ્રાઇસ ઓફ માર્કેટ, એ તો ખબર જ છે. EPS કઈ રીતે શોધવાનું, ડિવિઝેબલ પ્રોફિટ ભાગ્યા નંબર ઓફ ઇક્વિટી શેર, બરાબર. પછી બીજું છે કોસ્ટ ઓફ પ્રેફરન્શિયલ કેપિટલ, એના KP કેવા છે, એનું સૂત્ર છે R/P. R કોક, I કોક, D કોક, બધું સેમ જ કહેવાય. R એટલે રેટ ઓફ ડિવિડન્ડ કહો, I D એટલે બહુ ઓછું આવશે, એ I એટલે ઇન્ટરેસ્ટ કહેવાય, D એટલે ડિબેન્ચર કહેવાય, બરાબર. R એટલે KP બરાબર, R/P એટલે. અને જો આપણને નંબર ઓફ યર આપેલા હોય તો આપણે મોટું સૂત્ર આવશે, KP બરાબર R + 1/n × F - P ભાગ્યા 1/2 F + P. N એટલે નંબર ઓફ યર આમાં એક્સ્ટ્રા, અને F એટલે આપણો ફેસ વેલ્યુ. બાકી બધું આપણને ખબર જ છે. R એટલે રેટ ઓફ ડિવિડન્ડ અને P એટલે પ્રાઇસ ઓફ માર્કેટ. કોઈ કોસ્ટ ઓફ ડિબેન્ચર એટલે KD બરાબર આ પર R/P ગુણ્યા 1 - T. T એટલે ટેક્સ કહેવાય આપણે. પછી કે અથવા તો જો આપણને નંબર ઓફ યર આપેલા એટલે આ સૂત્ર આવશે, R + 1/n × 1 F - P ભાગ્યા 1/2 F + P ગુણ્યા 1 - T. ડિબેન્ચરમાં 1 - T આવે, પણ આપણે પ્રેફરન્શિયલમાં 1 - T નહીં આવે, એ ખાસ ધ્યાન રાખવું. ડિબેન્ચરમાં 1 - ટેક્સ થાય, આપણે પ્રેફરન્શિયલમાં ના થાય. હવે આપણે કોસ્ટ ઓફ રિટેન અર્નિંગ્સ, એનો તો કંઈ 2-3 દાખલા છે, વધારે નહીં. કે બરાબર 1 - B × 1 - T. હવે B એટલે બ્રોકરેજ ને T એટલે ટેક્સ. કે એટલે આપણે કોસ્ટ ઓફ ઇક્વિટી, આપણે જે શોધતા થાય છે. અને આજે બહુ પાંચમું છે વેઇટ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ. આ થોડી મોટી મેથડ છે. ટોટલ કોસ્ટ ભાગ્યા ટોટલ કેપિટલ ગુણ્યા 100 એનું સૂત્ર છે. હવે આપણે જોઈએ પહેલાં કોસ્ટ ઓફ ડિબેન્ચરનો પહેલો ટોપિક આપણો, કોમ્પ્યુટર કોસ્ટ ઓફ કેપિટલ ફોર ડિબેન્ચર ઓર બોન્ડ. ડિબેન્ચરનો બોન્ડ હોય એટલે આપણે એક જ ડિબેન્ચરનું સૂત્ર મૂકવાનું આવશે, એ ખાસ ધ્યાન રાખવું. આપણે જો પહેલાં શું કીધેલું છે ઇલસ્ટ્રેશન 1માં, કંપની હેઝ ઇસ્યુડ ડિબેન્ચર વર્થ ઓફ ₹1 લાખ હેવિંગ 10% ઇન્ટરેસ્ટ. આપણે 1 લાખના ડિબેન્ચર હતા, 10% એનું ઇન્ટરેસ્ટ હતું, અને એનો રેટ ઓફ ટેક્સ 55% હતો, બરાબર. તો ફાઇન્ડ આઉટ ધ કોસ્ટ ઓફ ડિબેન્ચર, બરાબર. તો એનું આપણે કોસ્ટ ઓફ ડિબેન્ચરનું સૂત્ર શું હતું, R/P × 1 - T. રેટ ઓફ ડિવિડન્ડ કેટલો થશે આપણને, 1 લાખના 10% કીધા છે, એટલે 1 લાખના 10% એટલે આપણે 10,000 થાય. એટલે 10,000 ભાગ્યા પ્રાઇસ ઓફ માર્કેટ, એટલે આપણને 1 લાખ આપેલી છે, એ જ ગુણ્યા 1 - 55% આપણને ટેક્સ રેટ આપ્યો, એટલે આપણે અહીંયા 0.55 લખવાનું. એટલે એ 10 લાખ ભાગ્યા 1 લાખ કરો એટલે 0.10 × 0.45 કરો એટલે 0.045. આપણે અહીંયા આખા ચેપ્ટરમાં ટકામાં જવાબ શોધવાનો છે, એટલે ગુણ્યા 100 અહીંયા કરવાના, એટલે આપણને 4.5% જવાબ મળે પહેલાંનો. હવે આપણે જોઈએ બીજા આગળનો ડિબેન્ચરનો બીજો એક દાખલો જોઈએ, થોડો મોટો છે. આમાં યરવાળો છે એક. આમાં છે સંગમ લિમિટેડ કંપની હેઝ ઇસ્યુડ ડિબેન્ચર હેવિંગ ફેસ વેલ્યુ ઓફ 100 વિથ અ ડિસ્કાઉન્ટ ઓફ 10% ફોર ધ પીરિયડ ઓફ 10 years. જો આમાં 10 વર્ષનું આપણે લખેલું આવું 10 years કે 5 years જેવું લખેલું હોય તો આપણે મોટું સૂત્ર મૂકવાનું હશે. ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર ઇઝ 8% એન્ડ ટેક્સ રેટ ઇઝ 50%. તો આપણે શું આપણે રેટ ઓફ ડિવિડન્ડ કેટલો થશે, 8% થશે. ફેસ વેલ્યુ આપણી 100 હતી, આપણા નંબર ઓફ એન એટલે નંબર ઓફ યર આપણા 10 હતા, અને પ્રાઇસ ઓફ માર્કેટ એટલે શું કીધું છે, 100ના 10% ડિસ્કાઉન્ટ છે. તો આપણે પ્રાઇસ ઓફ માર્કેટ કેવી રીતે 100ના 10% કાપીને આપણે કેટલું થાય, ₹90 થાય, અને ટેક્સ રેટ આપણો 50% છે, બરાબર. તો આપણે જો R, F, N, P, T બધું મળી ગયું, એટલે આપણે સૂત્રમાં મૂકવાનું R + 1/n × F - P ભાગ્યા 1/2 F + P ગુણ્યા 1 - T. R એટલે રેટ ઓફ ડિવિડન્ડ 8 ભાગ્યા 1/10 × 100 - 90 ભાગ્યા 1/2 100 + 90 ગુણ્યા 1 - 0.50. હવે આનું સાદુરૂપ આપો એટલે અહીંયા 1 આવશે, 100 - 90 10, 10 ભાગ્યા 10 1 જ આવશે. અહીંયા 190 ભાગ્યા 2 કરો એટલે 95 આવશે ગુણ્યા 0.50. 9 ભાગ્યા 95 × 0.50 કરો 0.0474, એને ગુણ્યા 100 કરે એટલે 4.74% આપણો પહેલાંનો ANS આવે. હજી આપણો દાખલો હજી બાકી છે. આ આપણને શું કીધું હતું, આમાં આપણો પહેલો જ જે
પહેલો જે ટોપિક હતો એમાં કીધું કે 10% આપણે ડિસ્કાઉન્ટથી કરીએ છીએ, પણ આમાં પછી શું કીધું છે, ઇફ ધીસ ડિબેન્ચર આર ઇસ્યુડ એટ અ પ્રીમિયમ ઓફ 10%, વોટ વિલ બી ધ કોસ્ટ ઓફ ડિબેન્ચર. આ જ ડિબેન્ચર આપણે 10% પ્રીમિયમથી બહાર પાડીએ તો શું થાય, એટલે શું થશે, આપણે અહીંયા પહેલાં 10% ડિસ્કાઉન્ટથી પાડે એટલે 100માંથી 10 બાદ કરેલા, આમાં આપણે પ્રીમિયમથી બહાર પાડીએ તો અહીંયા શું કરશું, આપણે અહીંયા ખાલી 190ની જગ્યાએ 110 થઈ જાય, 100માં 10% પ્રીમિયમ છે એટલે 10% પ્લસ થઈ જશે, એટલે આપણો દાખલો જે છે સેમ જ ગણવાનો છે, પછી એ પ્રાઇસ ઓફ માર્કેટ અહીંયા 90 હતી એની જગ્યાએ 110 થઈ જશે, એટલે આપણને છેલ્લા આન્સર આપણને આવડે છે એ રીતે જ સમ ગણવાનું, આપણને છેલ્લા NS 3.33% મળશે. હવે આપણે જોઈએ આપણે ડિબેન્ચરનું આપણું પતી ગયું. હવે આપણે આગળ જોઈએ કોમ્પ્યુટેશન ઓફ કોસ્ટ ઓફ ઇક્વિટી શેર કેપિટલ. હવે ઇક્વિટી શેર કેપિટલનું આવ્યું, એમાં આપણા સૂત્ર હતું એ છે કે બરાબર D/P + G હતું, અને આપણે પેલું EPS વાળું હતું કે બરાબર E/P. EPSનું સૂત્ર હતું ડિવિઝેબલ પ્રોફિટ ભાગ્યા નંબર ઓફ ઇક્વિટી શેર છે. હવે આપણે જોઈએ આગળ કોસ્ટ ઓફ ઇક્વિટી શેર કેપિટલમાં એક્ઝામ્પલ નંબર 1, બરાબર. માર્કેટ પ્રાઇસ ઓફ ઇક્વિટી શેર ઓફ પાર્થ કંપની ઇઝ 20 rupees. The face value is 10 rupees. Path company has declared dividend of ₹2 per share during the year while the growth rate is 10%. 10% growth rate છે, તો આપણું સૂત્ર હતું D/P + G કરતા હતા, બરાબર. તો આપણો માર્કેટ પ્રાઇસ આપણી 20 રૂપિયા છે, ડિવિડન્ડ આપણું 2 રૂપિયા અને ગ્રોથ રેટ 10%. તો આપણું સૂત્ર મૂકી ધ્યાન 2 D/P + G. D એટલે ડિવિડન્ડ 2 રૂપિયા, P એટલે પ્રાઇસ ઓફ માર્કેટ 20 રૂપિયા, ગ્રોથ રેટ 10%, તો 0.10 કરવાનું. આ ભાગ્યા કરેલો 0.10 આવે, 0.10 + 0.10 કરેલો 0.20 આવે, અને ગુણ્યા 100 કરેલો 20% આપણો જવાબ આવે. એમાં શું કહે, ચિત્રગુપ્ત કંપની લિમિટેડ હેઝ ઇસ્યુડ 10,000 ઇક્વિટી શેર ઓફ ₹75 each. 10,000 ઇક્વિટી શેર ઇસ્યુ કર્યા 75 રૂપિયાના, એની માર્કેટ પ્રાઇસ આપણી કેટલી હતી, 100 રૂપિયા હતી. કરંટ યર પ્રોફિટ ઓફ ધ કંપની ઇઝ 1 lakh. 1 લાખ એમનો પ્રોફિટ હતો, અને there is no doubt that the capital structure of the company intends to issue new additional equity share of 2,25,000. બરાબર. At a discount of ₹10 per share for its expansion scheme. The expense of this issue of share will be ₹10 per share. Find out the cost of equity share. બરાબર. તો જો આમાં શું કીધું છે, આપણે પહેલાં EPSનું સૂત્ર આપણે પહેલાં આવશે, EPS શોધવો પડે પહેલાં, પછી આપણને આ મળશે. EPS શોધવા માટે આપણું સૂત્ર હતું ડિવિઝેબલ પ્રોફિટ ભાગ્યા નંબર ઓફ ઇક્વિટી શેર. ડિવિઝેબલ પ્રોફિટમાં કેટલો હતો આપણો, 1 લાખ આપણો પ્રોફિટ હતો, કરંટ યર પ્રોફિટ, અને આપણે ઇક્વિટી શેર કેટલા હતા, 10,000. તો 1 લાખ ભાગ્યા 10,000 કરો એટલે આપણને 10 રૂપિયા આપણે EPS મળે. હવે પ્રાઇસ ઓફ માર્કેટમાં શું કરવાનું, આપણે 100 રૂપિયા આપણી માર્કેટ પ્રાઇસ હતી, એમાં આપણે 10 રૂપિયા ડિસ્કાઉન્ટ થયું, અહીંયા કીધું છે 10 રૂપિયા ડિસ્કાઉન્ટ છે, અને 10 રૂપિયા કંઈક એક્સપેન્સ કર્યો છે, તો એ બે 10 રૂપિયા બાદ કરેલા આપણી કેટલી પ્રાઇસ ઓફ માર્કેટ 80 થશે. તો શું કરવાનું, 100 - 10 - 10 એટલે 80 આવે અહીંયા પ્રાઇસ ઓફ માર્કેટમાં. તો 10 ભાગ્યા 80 કરો એટલે 0.125 આવે, એના ગુણ્યા 100 કરો એટલે 12.5% આપણો જવાબ આવે. હવે આપણે જોઈએ આગળનો ટોપિક કોમ્પ્યુટેશન ઓફ કોસ્ટ ઓફ પ્રેફરન્સ શેર કેપિટલ. એમાં આપણું સૂત્ર એ હતું એ જ KP બરાબર D/P, એ જ સૂત્ર આવશે. તો આ D/P R/P આવે અહીંયા, મારું ભૂલ છે. હા, એટલે આપણે જોઈએ હવે આગળ એમાં સમ જોઈએ. એક્ઝામ્પલ નંબર 1, the company issue the preference share of 10% having face value of 100 rupees. Find out the cost of preference share capital in following circumstances. આપણે કોસ્ટ ઓફ ઇક્વિટી પ્રેફરન્સ શેર કેપિટલ શોધવાનું છે. પહેલો ટોપિક શું છે, ઇફ ધ શેર આર ઇસ્યુડ એટ 95 રૂપીસ. હવે 95 રૂપિયા બહાર પાડો તો, અને ઇફ શેર આર ઇસ્યુડ એટ 105 રૂપીસ. તો પહેલાં આપણું સૂત્ર મૂકીએ KP બરાબર R/P. પહેલો ટોપિક છે ઇફ શેર આર ઇસ્યુડ એટ 95 રૂપીસ. તો આપણે રેટ ઓફ ડિવિડન્ડ તો આપણો 10 રૂપિયા 10% એટલે 10 થશે, અને આપણે 95 આપણી માર્કેટ પ્રાઇસ છે, તો 10 ભાગ્યા 95 કરો 0.1053 આવે, એના ગુણ્યા 100 કરો 10.53% આવે. અને એમાં આગળ બીજો ટોપિક હતો ઇફ શેર આર ઇસ્યુડ એટ 105 રૂપીસ. તો અહીંયા 10 ભાગ્યા 95 હતું, તો અહીંયા 10 ભાગ્યા 105 થઈ જશે, એટલે 0.0952 ગુણ્યા 100% એટલે 9.52% થશે. હવે આગળ એમાં જોઈએ એક્ઝામ્પલ નંબર 3માં
એમાં શું કીધું છે જોઈએ આગળ. Peter Hotline Company has issued a simple preference share of 10% having a cost of 100 rupees at its original price. The expenditure to issue this share is 5% out of this capital. If these shares are issued at a premium of 6% or at a discount of 6%, then what will be its cost of capital? શું થશે? તો આપણે પહેલાં એના માટે જોઈએ આગળ શું થશે. હવે આપણે એમાં આ સમમાં આપણને એક્ઝામ્પલ 3માં એવું કીધું છે. પહેલાં આપણે સાદું કોસ્ટ ઓફ પ્રેફરન્શિયલ કેપિટલ શોધવાનું છે. પછી એમાં 6% પહેલાં પ્રીમિયમથી કરવાનું, પછી 6% ડિસ્કાઉન્ટથી કરવાનું. એટલે આપણે આ સૂત્ર 3 વાર મૂકાશે. એટલે જો પહેલાંમાં સાદુમાં શું થશે, KP બરાબર R/P. આપણે પહેલાં 10 રૂપિયા તો આપણો રેટ ઓફ ડિવિડન્ડ 10% રેટ ઓફ ડિવિડન્ડ હતું જ. એમાં શું કીધું હતું, આપણે 100 રૂપિયાવાળી માર્કેટ પ્રાઇસ હતી, એમાં 5% આપણે એક્સપેન્સ કરીએ છીએ ઇસ્યુ કરવા માટે શેર. તો એમાંથી લેસ થશે. તો 100 - 5% એટલે 100 માં 5 બાદ કરે એટલે 95 આવશે પ્રાઇસ ઓફ માર્કેટ. તો 10/95 0.1053 × 100 એટલે 10.53%. હવે આ પહેલો ટોપિક થઈ ગયો. હવે બીજો ટોપિક છે ઇફ શેર આર ઇસ્યુડ એટ 6% પ્રીમિયમ. જો 6% પ્રીમિયમથી બાદ કરો તો એટલે એનું સૂત્ર શું થશે, KP બરાબર R/P. આ તો આપણો 10 રહેશે, પણ આમાં શું થશે, પ્રાઇસ ઓફ માર્કેટમાં પહેલાં શું કરવાનું, પહેલાં 100 રૂપિયા હતી આપણો ભાવ, એમાં 6% જે આપણો પ્રીમિયમ પહેલાં એડ કરવાનું, પછી એમાં 106 થાય, એમાંથી 5% લેસ કરવાના. 106માંથી 5% લેસ કરો એટલે આપણને 100.7 આપણને મળે પ્રાઇસ ઓફ માર્કેટ. એ અહીંયા મૂકવાનું. 10/100.7 કરો 0.09930 મળે, એના ગુણ્યા 100 કરો એટલે 9.93% મળે. હવે આ આપણે કશું કર્યું, પ્રીમિયમથી બહાર પાડ્યું. હવે આપણે ડિસ્કાઉન્ટથી બહાર પાડીશું. ઇફ શેર ઇસ્યુડ એટ 6% ડિસ્કાઉન્ટ, KE બરાબર R/P. તો હવે શું કે પ્રાઇસ ઓફ માર્કેટ આપણું શું થશે, પહેલાં 100માંથી 6% બાદ કરવાના ડિસ્કાઉન્ટના. હવે એટલે આપણને 94 મળે, 100માં 6% બાદ કરે એટલે એમાં 94માંથી પાછી બીજા 5% બાદ કરો એટલે આપણને 89.3 મળે. એટલે પ્રાઇસ ઓફ માર્કેટ 89.3 થશે. 10/89.3 કરો એટલે 0.1119 આવશે. ગુણ્યા 100 કરો તો 11.19% આવશે. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 4માં. એમાં શું કહે છે, સનરાઇઝ લિમિટેડ કંપની હે ઇસ્યુડ 500 preference share having a face value of ₹120 per share with a discount of 10%. This preference share can be returned at 5 years. આમાં જો 5 years આવ્યું એટલે આપણે પ્રેફરન્સ શેરનું મોટું સૂત્ર આવશે. The expense to issue the preference share is 4,000. Find out the cost of preference share capital. હવે જો આપણા પહેલાં બધું જે હોય નક્કી કરી લઈએ શું હોય. ડિવિડન્ડમાં આપણું શું થશે, રેટ ઓફ ડિવિડન્ડ આપણો કેટલો થશે, ડિસ્કાઉન્ટ 10%. બરાબર કાપ. હવે આમાં આપણે શું હતું, પહેલાં આપણે નક્કી કરવાનું હતું. આમાં જો પહેલાં ડી એટલે આર કહો કે ડી કહો એક જ કહેવાય. એટલે ડી આપણો કેટલો હતો પહેલાં ડિવિડન્ડમાં કેટલું હતું આપણું, જો 120 રૂપિયા પર શેર હતું. 10% ડિસ્કાઉન્ટથી પાડો, 120ના 10% કરો એટલે આપણું કેટલું થાય, 12 થાય. એટલે આપણે ડી/આર કહો કે ડી કહો એક જ થાય, એ આપણું 12 છે. એન એટલે નંબર ઓફ યર આપણને 5 યર આપેલા થાય છે. એફ એટલે આપણે ફેસ વેલ્યુ આપેલી છે 120 રૂપિયા, 120 પર શેર લખેલું છે. પછી પ્રાઇસ ઓફ માર્કેટ એમાં શું કીધું છે, 120 - 12 બરાબર એટલે 108 થાય. હવે એમાં શું કીધું છે, જો આપણે એક્સપેન્સ કેટલા આપ્યું છે, ધ એક્સપેન્સ ટુ ઇસ્યુ ધ પ્રેફરન્સ શેર ઇઝ 4,000. આપણા બધા પ્રેફરન્સ શેરના ઇસ્યુ કરાય એનો ખર્ચો 4,000 થયો બરાબર. તો જો 4,000 આપણે 4,000 આપણને ખર્ચો થયો અને 500 આપણે ઇક્વિટી આપણા પ્રેફરન્સ શેર હતા, તો 8 રૂપિયા મળે. તો એ પછી 8 રૂપિયા આપણે બાદ કરવાના, 120 - 12 - 8 કરો એટલે 100 રૂપિયા આવે આપણને પ્રાઇસ ઓફ માર્કેટ. તો આપણે સૂત્ર મૂકવાનું, KP બરાબર R + 1/n × F - P ભાગ્યા 1/2 F + P. R એટલે 12, 1/n એટલે 1/5, 5 એટલે F એટલે ફેસ વેલ્યુ 120 - P એટલે પ્રાઇસ ઓફ માર્કેટ એટલે 100 ભાગ્યા 1/2 × 120 + 100, 12 + 1/5 ભાગ્યા × 20 ને 1/5 ભાગ્યા 220.
તો 12 + 4 / 110 એટલે આપણને 16/110 કરો એટલે 0.1454 મળે. એના ગુણ્યા 100% કરો એટલે આપણે 14.54% જવાબ મળે. આવા આપણે જોઈએ જે આપણે છેલ્લી મેથડ કોસ્ટ ઓફ કેપિટલમાં વેઇટ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ. એમાં પહેલાં આપણે બે મેથડથી આપણે ગણવાનું આવશે. પહેલું છે બુક વેલ્યુ મેથડ અને એક છે માર્કેટ વેલ્યુ મેથડ. બરાબર. તો આપણે ત્યાંમાં પહેલું ઇલસ્ટ્રેશન આપણે જોઈએ. પહેલાં જો આપણને આવી રીતે ચાર્ટ બનાવવાનો હશે. ટાઈપ્સ ઓફ ફંડ, બુક વેલ્યુ ગુણ્યા કોસ્ટ ઓફ કેપિટલ એટલે ટોટલ કોસ્ટ. આવી રીતે ચાર્ટ બનાવવાનો. બરાબર. પછી આપણે બધા ફંડ લખવાના. પહેલાં જો શું આપેલું છે. ઇક્વિટી શેર કેપિટલ 10 લાખની છે. પ્રેફરન્સ શેર કેપિટલ 2 લાખની છે. રિઝર્વ એન્ડ સરપ્લસ 18 લાખના છે. અને ડિબેન્ચર આપણે 20 લાખના છે. તો આપણા બુક વેલ્યુના ટાઈપ્સ ઓફ ફંડ આપણે લખી દીધા પહેલાં. ગુણ્યા કોસ્ટ ઓફ કેપિટલ એટલે કોસ્ટ ઓફ કેપિટલ આપણે શોધવાનું. બરાબર. પહેલાં એમાં એટલે શું ઇન્ફોર્મેશન આપેલી છે જોઈએ. એક્સપેક્ટેડ રેટ ઓફ ડિવિડન્ડ ઓન ઇક્વિટી શેર ફોર ધ નેક્સ્ટ યર ઇઝ 20%. ગ્રોથ રેટ ઓફ કંપની ઇઝ અર્નિંગ ઇઝ 10%. બરાબર. તો આપણે પહેલાં કોસ્ટ ઓફ ઇક્વિટી શોધીએ. D/P + G. બરાબર. તો જો આપણો 10% આપણો 20% આપણું એક્સપેક્ટેડ રેટ ઓફ ડિવિડન્ડ ઓન ઇક્વિટી શેર. ડિવિડન્ડનો રેટ છે આપણો 20%. તો 10 રૂપિયાનો હતો તો 10ના 20% કરેલા આપણને ડિવિડન્ડ આપણને 2 રૂપિયા મળે. બરાબર. અને પ્રાઇસ કેટલી છે આપણી? પ્રાઇસ ઓફ માર્કેટ 25 છે. અને ગ્રોથ રેટ આપણો છે 10%. અહીંયા આપેલું છે. તો 0.10 થશે અહીંયા. તો 2/25 + 0.10 કરો. 0.0 એટલે 0.10 એટલે 0.18 ગુણ્યા 100 એટલે 18% આપણું કે કોસ્ટ ઓફ ઇક્વિટી મળ્યું. એ આપણે આગળ કોસ્ટ ઓફ કેપિટલમાં લખી જાય ચાર્ટમાં. હવે પછી આગળ શું કહે છે એમાં? કોસ્ટ ઓફ રિટેન અર્નિંગ ઇઝ 3% લો ઇન ધ કમ્પેરિઝન ઓફ ઇક્વિટી શેર કેપિટલ. એટલે જો ઇક્વિટી શેર કેપિટલ કરતાં એટલે રિઝર્વનો જે છે ને કોસ્ટ ઓફ કેપિટલ એ 3% ઓછો છે. તો આપણે 18% આપણને મળ્યું હતું. એના કરતાં 3% ઓછો આપણે 15% છે રિઝર્વ એન્ડ સરપ્લસમાં. બરાબર. પછી આગળ શું કહે છે? સપોઝ ધ કરંટ માર્કેટ પ્રાઇસ ઓફ પ્રેફરન્સ શેર ઇઝ ₹60 એન્ડ ધ કરંટ માર્કેટ પ્રાઇસ ઓફ ડિબેન્ચર ઇઝ 69 and rate of corporate taxes is 60%. ફાઇન્ડ આઉટ ધ વેટ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ. બરાબર. તો આપણે આ બે તો મળી ગયા જ છે. હવે આપણે પ્રેફરન્સ શેર કેપિટલના ડિબેન્ચરનું શોધવાનું રહ્યું. તો KP = R/P. બરાબર. તો જો અહીંયા શું કીધું છે? રેટ ઓફ ડિવિડન્ડ આપણને કેવી રીતે શોધવાનું? અહીંયા જો આપણો એક શેર હતો ને 100 રૂપિયાનો હતો અને અહીંયા આપણને 11% આપેલા છે રેટીનો. તો 100ના 11% કરો એટલે 11 આવશે અહીંયા. અને એની પ્રાઇસ કેટલી હતી? 100 રૂપિયા જ હતી. તો 11/100 કરો એટલે 0.11 આવે. એના ગુણ્યા 100 કરો એટલે 11% આપણો રેટ આવે. એ આપણે આગળ લખવાનું. પછી આગળ ડિબેન્ચરમાં KD = R/P + 1 × T. R/P × 1 - T. એ ગુણાકાર આવશે. મારી ભૂલ છે. એ ગુણાકાર આવશે. એટલે આ રેટ ઓફ ડિવિડન્ડમાં પહેલાં જોઈએ કેટલું છે? 100 રૂપિયાનો શેર હતો, 15%ના ડિબેન્ચર હતો. 100ના 15% એટલે 15. પ્રાઇસ ઓફ માર્કેટ આપણી હતી એટલે 100 રૂપિયા હતી ગુણ્યા 1 - આપણો 60 આપણો કોર્પોરેટ રેટ 60 રૂપીસ કીધું હતું કે આપણે ટેક્સનો રેટ કંઈક એટલે 1 - 0.60 કરવાનો. એટલે આ બંને ભાગાકાર 0.15 ગુણ્યા 0.40 કરો એટલે 0.06 એના ગુણ્યા 100 કરો એટલે 6% આપણો રેટ આવે. તો આપણે અહીંયા જો પ્રેફરન્સ શેરનો રેટ આપણને 11% મળ્યો અને આનો 6% મળ્યો. હવે બુક વેલ્યુ ઇન્ટુ કોસ્ટ ઓફ કેપિટલ કરવાનું. આના ગુણ્યા 10 લાખના 18% એટલે 1,80,000, 2 લાખના 11% એટલે 22,000, 18 લાખના 15% એટલે 2,70,000, 20 લાખના 6% એટલે 1,20,000. બરાબર. આ ટોટલ કોસ્ટ મળ્યું. આનું ટોટલ કરવાનું એટલે 5,92,000 મળે. હવે આપણે સૂત્ર મૂકવાનું વેઇટ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલનું. વેઇટ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ બરાબર ટોટલ કોસ્ટ ભાગ્યા ટોટલ કેપિટલ ગુણ્યા 100. ટોટલ કોસ્ટ આપણને મળ્યું 5,92,000. ટોટલ કેપિટલ આપણે કેટલી હતી? આનું ટોટલ 50 લાખ. 5,92,000 ભાગ્યા 50 લાખ ગુણ્યા 100 એટલે 11.84% આવે. પછી આગળ આ થયું આપણું બુક વેલ્યુ મેથડથી. હવે આપણે માર્કેટ વેલ્યુ મેથડથી એ શોધવાનું છે. બંને મેથડથી શોધવાનું આવશે. તો માર્કેટ વેલ્યુ મેથડમાં જો આપણે જે રીતે ચાર્ટ બનાવતા હતા એ જ રીતે જ કરવાનું. પણ અહીંયા બુક વેલ્યુની જગ્યાએ માર્કેટ વેલ્યુ થઈ જશે ગુણ્યા બાકી બધું છે. હવે જો માર્કેટ વેલ્યુ કઈ રીતે શોધવાની એ ખાસ ધ્યાન રાખજો. આપણે ઇક્વિટી શેર કેપિટલ હતા એ 10 લાખના હતા. બરાબર.
એક શેર આપણો 10 રૂપિયાનો હતો, તો 10 લાખ ભાગ્યા 10 કરો તો 1 લાખ આવે આપણો, એક બરાબર 1 લાખ આપણો ઇક્વિટી શેરનું આવે. ઇક્વિટી શેર આપણો કહેવાય. આપણે ઇક્વિટી શેર આપણને એટલા મળ્યા અને એની માર્કેટ પ્રાઇસ કેટલી હતી? 25 રૂપિયા હતી. તો 10 લાખ ભાગ્યા 10 ગુણ્યા 25 કરો એટલે આપણને 25 લાખ મળે, બરાબર. એવી રીતે પ્રેફરન્સ શેર કેપિટલમાં 2 લાખ હતા અને 100, એની માર્કેટ પ્રાઇસ હતી 60 રૂપિયા. તો 2 લાખ ભાગ્યા 100 ગુણ્યા 60 કરો એટલે 1,20,000 મળે. ડિબેન્ચરમાં 20 લાખનું હતું, એક શેર 100 રૂપિયાનો હતો. 20 લાખ ભાગ્યા 100 ગુણ્યા 69, અહીંયા 69 આપ્યા એટલે કેટલું થાય? તે 13,80,000 થાય. રિટેન અર્નિંગ્સમાં કંઈ કીધું નહીં એટલે 18 લાખ જ રહેશે, બરાબર. કોસ્ટ ઓફ કેપિટલ તો આપણે શોધવા જરૂર નહીં, આપણે આગળ જે મૂકી દઈએ જ કરવાનું છે. હવે આ બંને ગુણાકાર કરવાના, પછી ટોટલ ફંડનો અહીંયા ટોટલ કરવાનું, પછી આપણે સૂત્ર મૂકવાનું, વેઇટ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ બરાબર ટોટલ ફંડ ભાગ્યા માર્કેટ વેલ્યુ થશે અહીંયા ગુણ્યા 100. અહીંયા 8,16,000 આપણને ટોટલ મળીએ ભાગ્યા ટોટલ કેપિટલ 58 લાખ ગુણ્યા 100, એટલે આપણને 8,16,000 ભાગ્યા 58,000, 58 લાખ ગુણ્યા 100 એટલે 14.06%.